બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 5 ઉમેદવારી પત્રો ભરાયા। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય પક્ષમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષ પલટો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે તારીખ 9/4/2026ના રોજ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારી નરેશભાઈ ચૌધરીના ટેબલ પર સિહોરી એક તાલુકા પંચાયત સીટ ઉપર આમ આદમી પાર્ટીના રણુભા કુંવરશી ડાભીએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચેખલા સીટ ઉપર બાબરબેન રમેશજી ઠાકોરે આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી પ્રથમ ખાતું ખોલ્યું હતું। ત્યારે કાંકરેજ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી ગૌતમ દરજીના ટેબલ ઉપર રાનેર એક તાલુકા પંચાયત સીટ ઉપર રાધાબેન કુરાભાઈ જોશી ભાજપ, સંજનબા કથરસિંહ જાદવ ભાજપ 3, કપિલાબેન દિનુભા જાદવ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જ્યારથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે। જોકે હાલમાં તો ઉમેદવારોનું ફોર્મ લેવા અને ભરવા માટે સામાન્ય ઘસારો જોવા મળ્યો હતો। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ખેતી, પશુપાલન, રોડ રસ્તા, આરોગ્ય સહિત શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી તાલુકા પંચાયત સીટ 1માં આમ આદમી પાર્ટીના રણુભા કુંવરશી ડાભીએ કોંગ્રેસથી નારાજ થઈ કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને સિહોરીમાં ભારે ચર્ચાઓ જગાવી છે। ત્યારે હવે સિહોરી તાલુકા પંચાયત 1 સીટ ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળશે એ નક્કી છે। ત્યારે કાંકરેજ તાલુકામાં ભારે રાજકીય ગરમાવો આવ્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। 4/2026ના રોજ સિહોરી 1માં અને ચેખલા કઈ સીટ નંબર છે ચેખલા 4માં 2 ઉમેદવારો આજે અમે તાલુકા પંચાયતમાં રજૂ કર્યા છે અને એ અમે ખૂબ આનંદથી અને જીતશું એવી અમને ખૂબ આશા છે। લોકો અમારી સાથે છે અને આખો તાલુકો અમારી સાથે છે એટલે અમે જીતવાની ખૂબ આશા છે। અમારા 2 ઉમેદવારો પણ તન મન ધનથી મહેનત કરશે એવી હું સૌ લોકોને ખાતરી આપું છું। એ જ ભારત માતા કી જય। કોંકરેજ વિધાનસભામાં સિહોરી 1 અને ચેખલામાં તાલુકા પંચાયતના ઉમેદવારી અમારા બાપુ અને રમેશભાઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ મજબૂતાઈથી લડવાની છે અને આ વખતે ખેડૂતો અને તમામ વર્ગનો ખૂબ જ માહોલ એવો સારો છે એટલે આમ આદમી પાર્ટી જબરજસ્ત માહોલથી લડવાની છે અને બધા આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને બધામાં ખૂબ જોમ અને જુસ્સો છે અને બહુ ખૂબ જ જંગી બહુમતીથી અમે લીડ કરી અને જીતીશું એવી અમારી સૌની અપેક્ષા છે। કોંકરેજની અંદર 3 જિલ્લા પંચાયત છે અને 1 તાલુકા પંચાયત છે। કેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી? અમે વગર તાલુકો, કોંકરેજ તાલુકો અને જે કોંકરેજ વિધાનસભાની જે ડીસા તાલુકાની મુડેઠા અને સમૂહ જે સીટ આવે છે એ તમામ સીટો ઉપર અમે તમામે 8 જિલ્લા પંચાયતના ઉમેદવારો અને બધા તાલુકા પંચાયતના જે 48 ઉમેદવારો છે એમાંથી અમે લગભગ 44 ઉમેદવારોના તો ફોર્મ ફિલઅપ કરી દીધા છે અને તમામ ઉમેદવારોને અમે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમે લડવા જઈ રહ્યા છે અને લોકો પણ અમને ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે। ત્રિપોખીય જંગ છે, શું કહેશો? ત્રિપોખીય જંગમાં આમ આદમી પાર્ટી આ વખતે જેમ કે ભાજપ અને કોંગ્રેસ એવું કહેતી હતી કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી, પણ જ્યારથી 2022ની ઇલેક્શન જે થયું હતું એ ઇલેક્શનથી જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી લીધી છે। 45 લાખથી વોટ પણ વધારે આપ્યા છે અને ગુજરાતમાં ત્રીજો પાર્ટી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીનું બિરુદ પણ ગુજરાતમાંથી મળ્યું છે અને ઘણા બધા ધારાસભ્યો 5 ધારાસભ્યો અત્યારે અમારા છે। જે ભાજપ છે, ભાજપ 22 સાલથી જે ઇલેક્શન લડતું હતું અને જે એમને સીટો લાવી હતી પૂરા ઇન્ડિયામાં જે તે વખત 2 જ લાવી હતી, પણ અમારી આમ આદમી પાર્ટીની સરકાર જો 2 સ્ટેટોમાં સરકાર બનાવી છે, દિલ્હી અને પંજાબમાં। દિલ્હીમાં હતા, પંજાબમાં અત્યારે પણ ચાલુ છે અને અમે ઘણા બધા કોર્પોરેટ ઇલેક્શનો પણ જીત્યા છીએ એટલે અમે આ વખતે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જે છે એ સેમિફાઇનલની જેમ અમે જીતવાના છીએ। ઉમેદવારી કરી છે રણુભા કુંવરશી અને મને પક્ષે ટિકિટ આપી છે એમનો ખૂબ આભાર માનું છું હું આ પાર્ટીના। પછી પહેલો તો આભાર મારી પાર્ટીનો, એમની પાર્ટીનો મારા ભાઈને ખૂબ મને સહકાર આપ્યો છે અને એનો પણ ખૂબ આભાર માનું છું। મારા ભાઈનો ખૂબ સાથ છે, બરાબર। અને હું પક્ષને કહું છું કે ભાઈનો સાથ છે, હું પાછો નહીં પડું, બરાબર। આટલી વિનંતી।